તો ધારાસભ્ય ચેતર વસાવા જેમને 7 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે અને હવે સવાલ એ છે કે શું તેમનું સભ્યપદ જઈ રહ્યું છે ત્યારે હવે વિધાનસભાના ઉપાધ્યક્ષનું નિવેદન પૂર્ણેશભાઈ મોદીએ મહત્વનું નિવેદન આપ્યું છે। તેમના તરફથી કહેવામાં આવ્યું જનપ્રતિનિધિ ધારા હેઠળ 2 વર્ષથી વધુ સજાથી પદ રદ થાય છે। સજા પામેલા જનપ્રતિનિધિ 6 વર્ષ ચૂંટણી ન લડી શકે તેવી વાત પણ તેમણે કરી। ચેતર વસાવા હવે ધારાસભ્ય ન ગણાય, બેઠક ખાલી ગણવામાં આવશે તેવી વાત પણ તેમણે કરી। લીગલ ડિપાર્ટમેન્ટના પ્રપોઝલ બાદ ઓફિશિયલ નિર્ણય લેવામાં આવનાર છે તેવું પૂર્ણેશભાઈ મોદીએ કહ્યું। ઉપરી કોર્ટના ચુકાદા સુધી નિર્ણય પર સસ્પેન્સ જોકે યથાવત રહેશે। ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય એના માટે જે આચારસંહિતા ઘડાય છે એમાં ખાસ કરીને રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1951 એની અંદર સ્પષ્ટ કાયદામાં જોગવાઈ કરી છે કલમ 8 કે 2 વર્ષ કરતા વધુ સજા થાય તો એ આપોઆપ એ ધારાસભ્ય પદ અથવા તો સંસદ પદ એ રદ થયેલો ગણાય। એટલે સસ્પેન્શનની વાત નહીં, પરંતુ હવે એ ધારાસભ્ય તરીકે ગણાય જ નહીં, એ સીટ ખાલી ગણાય। હવે જે પ્રક્રિયાની જે વાત કરી એમાં લીગલ સેલ મારફત માનીય આપણા અધ્યક્ષશ્રીને એની પ્રપોઝલ આવશે ત્યારે એ પ્રોસિજર પૂરી થશે। ઉપલી કોર્ટમાંથી રાહત ન મળે ત્યાં સુધી એનું ધારાસભ્ય પદ હવે રદ થયેલું ગણાય।